એક મિત્રએ બીજા મિત્રને કહ્યું કે તું જ્યારથી આવ્યો છે તારી ફિયાન્સીને મળીને ત્યારથી કંઈ ખાતો નથી, કાંઈ બોલતો નથી, કાંઈ પીતો નથી, શું થઈ ગયું છે? તો મિત્રએ જવાબ આપ્યો કે અરે પહેલી જ મુલાકાતમાં એટલો બધો ખર્ચો થઈ ગયો છે કે આ પ્રેમમાં છે ને આવું બધું થાય, ખૂબ બધા ખર્ચા થઈ જાય. પણ આ રેસ્ટોરન્ટ કેફેનો ખર્ચો કરવાની જગ્યાએ આ મિત્રએ પોતાની ફિયાન્સીને જો ઘરે બોલાવી હોત અને પોતાના હાથે કંઈક મસ્ત બનાવીને જમાડી હોત તો એને પણ મજા પડી જાત અને ઇન બજેટ બધું પતી જાત. ને આ તો નવેમ્બર ડિસેમ્બરના મહિના, એટલે એમાં તો છે ને એનિવર્સરીઝ આવે, લગ્નોત્સવ આવે અને વારે વારે પત્નીને ફિયાન્સીને આપણે ભેટ આપવી જ પડે. તો એના કરતાં તમે છે ને આ સરસ મજાની રેસિપી શીખી જાઓ અને વાઇફ્સ પણ છે ને સરસ મજાની રેસિપી શીખી જાય પોતાના હસબન્ડને ટ્રીટ આપવા માટે. તો ખરેખર એક સ્પેશિયલ ટ્રીટ પણ અપાશે ને આ ટ્રીટ તમારા પાર્ટનરના દિલને સ્પર્શી જશે અને એના માટે આ બધી રેસિપીઝ તમારે શીખવી પડશે. તો આજે આપણે બનાવવાના છે સૌથી પહેલી રેસિપી મહેમાનની સાથે અને એ લઈને આવ્યા છે એકદમ સ્પેશિયલ રેસિપી. પછી દીપિકા સાથે બનાવીશું વિન્ટર સ્પેશિયલ વટાણામાંથી મટર ભુરજી. અને પછી 21 વર્ષના સેલિબ્રેશન માટેની ખાસ વાનગી બનાવીશું રાઈસ પેપર પેસ્તો પિઝા. તો ચાલો આ બધી સરસ મજાની રેસિપીઝને શીખવા માટે શરૂ કરી દઈએ આપણી સ્વાદભરી સફર, જેમાં હું છું તમારી સાથી ધ્વનિ ત્રિવેદી. હસતા રહો હર સમય હર્ષની સાથે લઈને આવી ગયો છે હર્ષ એક ગેસ્ટ તમારી માટે. તો આજના જે આપણા મહેમાન આવ્યા છે તેઓ અમદાવાદના જ છે, હાઉસવાઈફ છે, પણ યાર બહુ જ મજા કરાવે ને એવા છે. એટલે આજે મારી જોડે છે આરતીબેન ગંધા. તો એમને આપણે મળીએ અને પછી એમની જોડે બનાવીએ લીલવાની કચોરી. યાર બોસ, ઉત્તરાયણમાં ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. હલો. હાય. વાહ, જોરદાર. બહુ મોટો પંચ માર્યો. ભાઈ તમે ઉત્સાહમાં રહેવાનું કીધું તો પછી ઉત્સાહમાં રહેવું જ પડે. પંચ મારી દેવાનું યાર. ચાલો કઈ વાંધો નહીં. કેમ છો? બસ મસ્ત. તમે કેમ છો? હું એકદમ સજામાં છું, સોરી મજામાં છું. બરાબર. ઓકે. રસોઈ શો જોવો છો? હા. બરાબર. રસોઈ શોમાં સૌથી વધારે શું ગમે? મને રસોઈમાં જે નવી નવી રેસિપી બતાવે છે એ બહુ જ મજા આવે છે જોવાની. તમે ફૂડી છો? ના, હું નથી, પણ ઘરમાં છોકરાઓ છે. અચ્છા. સૌથી વધારે એમને શું ભાવે? એમને તો બસ એ નવું નવું ફાસ્ટ ફૂડ ભાવે છે, પણ મને ઇન્ડિયન ઓથેન્ટિક ઇન્ડિયન ફૂડ ભાવે છે. તો બંને વચ્ચે એમ તકરાર થાય? ઘણી વાર થાય છે. તો તમારા હસબન્ડ કોનો પક્ષ લે? એ બંનેમાં ચાલે. કભી यहाँ से भी उठा के खा लो, कभी यहाँ से भी उठा के. હા, એ કોઈ દિવસ કઈ બોલે જ નહીં. અરે વાહ, તો સારું ને. હા, તમે તો મજા. મજા. સરસ. આજે આપણે સરસ મજાની લીલવાની કચોરી બનાવવાના છે, બરાબર? પાક્કું. અને હું હેપી એટલે છું કારણ કે ઉત્તરાયણના સમયમાં લીલવાની કચોરી હું બહુ જ ખાતો હોઉં છું. નહીં તો મારી મમ્મી તો આમ મને મારશે કે શું શીખીને આવ્યો, કંઈ બગાડીશ. એટલે તમારે એકદમ પ્રોપર મને શીખવાડવાનું નહીં નહીં, પરફેક્ટ બનાવશું આપણે. પરફેક્ટ ને? ઓકે. તમારી હોબી શું છે? મારી હોબી રીડિંગ, પેઇન્ટિંગ અને કુકિંગ પણ છે. કુકિંગ તો હશે જ. હા. બરાબર. તો જ આપણે અહીંયા આવ્યો હોય, બરાબર ને? રાઈટ. પેઇન્ટિંગમાં તમે કયા કયા પેઇન્ટિંગ બનાવો? એક્રેલિક? ના, હું નેચરલ સીનરી બનાવું. વેરી નાઇસ, વેરી નાઇસ. તો રસોઈનો શોખ કેટલા વર્ષથી છે? રસોઈનો શોખ આમ તો મને મેરેજ પહેલા કંઈ આવડતું જ નહીં, પણ આફ્ટર મેરેજ ડેવલપ થયો છે. એટલે આની પાછળનું કારણ શું? કંઈ નહીં, જાણીએ આપણે કિચન ટેબલ પર જઈએ. ડન. ઓકે. તો આરતીબેન શરૂઆત કરીએ લીલવાની કચોરી બનાવવાની, કેમ કે મને બહુ ભૂખ લાગી છે. ચલો. ઓકે. ઓકે, હવે આપણે આજે આ સ્પેશિયલ શિયાળાની લીલવાની કચોરી બનાવીએ છીએ. તો એના માટે આપણે પહેલાં શરૂઆતમાં લોટ બાંધી લઈશું, કારણ કે લોટને 10 મિનિટ રેસ્ટ દેવો પડશે. ઓકે. હવે આપણે લોટ બાંધવા માટે મેંદો લેવાનો છે અને મેંદોનું માપ એ રીતે લેવાનું છે કે આપણે જેટલા દાણા લીધા એ પ્રમાણે આપણે મેંદાનું માપ લેવાનું છે. તો 1 વાટકી આપણે તુવેરના દાણા લીધા છે તો 1 વાટકી આપણે મેંદો લેશું. ઓકે. હવે આમાં આપણે નમક એડ કરશું. હવે હર્ષભાઈ, આમાં છે ને આપણે થોડુંક લીંબુનો રસ એડ કરવાનો છે, કારણ કે થોડુંક લીંબુનો રસ એડ કરવાથી જે કચોરીમાં પેલા આપણે તળવાથી પરપોટા થાય ને એવું નહીં થાય, બજાર જેવી એકદમ લીસી કચોરી થશે. ઓકે. 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરશું અને હા, ઘીનું મોણ એડ કરવાનું છે. 2 થી 3 ચમચી આપણે ઘીનું મોણ એડ કરશું. હવે આ બધી વસ્તુને આપણે પ્રોપર મિક્સ કરી દઈશું. ઓકે.
તો જેમ આપણે વાત કરેલી, જ્યાંથી મેં વાત છોડીને તમને અહીં લઈને આવ્યો હતો, હમ એના વિશે જણાવો કે ભાઈ પહેલા તમને રસોઈ બનાવવાનો શોખ નહોતો, હમ આની પાછળનું કારણ શું? રસોઈ બનાવવાનો શોખ કેવી રીતે લાગ્યો? એમાં એવું છે કે આફ્ટર મેરેજ ઘરમાં અમે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા, હમ. એટલે બધાને પછી જમવાનો ને બધો ઘણો બધો શોખ હતો. હમ. એટલે પછી ન બનાવવું તો પછી એમ થાય કે આપણી ઇમેજનો સવાલ છે. બરાબર. એટલે પછી મેં ધીમે ધીમે શીખવાનું ચાલુ કરી દીધું. હમ. અને બરાબર. બસ પછી ત્યારથી મેં જેવી રસોઈ શીખવાનું ચાલુ કર્યું ને મને શોખ જાગી ગયો. વાહ વાહ વાહ, સરસ. હવે હર્ષભાઈ આ છે ને આવી રીતે આમ ગાંઠા વડે એવી રીતે આપણે મોણ નાખવાનું છે, આમ આટલું હોવું જોઈએ, બરાબર. બરાબર. હવે આપણે આને થોડુંક કઠણ લોટ બાંધવાનો છે, એટલે બહુ ઓછું ઓછું પાણી લેવાનું છે. કઠણ પણ નહીં ને ઢીલો પણ નહીં, આપણે મીડિયમ સાઇઝનો લોટ બાંધવાનો છે. બરાબર. હવે હર્ષભાઈ આપણો લોટ બાંધાઈને રેડી છે. હવે આને આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. ઓકે. હવે આપણે સ્ટફિંગ તૈયાર કરવાનું છે કચોરીનું. ઓકે. એના માટે આપણે લીલવાના દાણાને ક્રશ કરવાના છે મિક્સરમાં. ઓકે. આ 1 વાટકી જેટલા દાણા છે. હવે આપણે આ દાણાને અધકચરા ક્રશ કરવાના છે. ઓકે. ઓકે, પલ્સ મોડ ઉપર કરશું આપણે એને ક્રશ. હવે આ દાણા આપણા ક્રશ થઈ ગયા છે. આને આપણે સ્ટફિંગ બનાવવા માટે સાતળવાના છે. એના માટે આપણે તેલ મૂકશું ગરમ. ઓકે. ઓકે, 3 થી 4 ચમચી જેટલું તેલ નાખશું. ઓકે. એમાં આપણે થોડુંક જીરું નાખશું, પછી થોડાક તલ નાખશું. હવે થોડીક હિંગ નાખી દઈશું અંદર. હવે થોડીક હળદર નાખશું આપણે. આને હવે આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું. ઓકે. પછી આમાં આપણે ક્રશ કરેલા તુવેરના દાણા, ગેસની ફ્લેમ થોડી સ્લો કરી નાખવાની છે. હવે હર્ષભાઈ આપણે છે ને આ કાચી તુવેર છે, એટલે આને આપણે થોડીક ચડાવવી પડશે. બરાબર. એના માટે આપણે થોડુંક પાણી એડ કરશું આમાં. ઓકે. હવે આને ઢાંકણ ઢાંકીને આપણે 2-5 મિનિટ માટે ચડવા દેશું. ઓકે. ચાલો હવે હર્ષભાઈ આપણે ઢાંકણું ખોલીને જોઈ લઈએ ઓકે. કેટલા થયા છે. બરાબર, આને પાણી સોક કરી લીધું છે, હમ. એટલે ઓલમોસ્ટ થઈ ગયા છે. હવે છે ને આપણે આ સ્ટેજ ઉપર આમાં આપણે બધું લીલો મસાલો એડ કરવાનો છે. આને આમ હલાવતા રહેવાનું છે? હા, તો ના લાવો, હું તમને હેલ્પ કરું. ના ના હલાવવાનું નથી. ઓકે. આમાં લીલો મસાલો એડ કરતું જવાનું છે ને મિક્સ કરતું જવાનું છે. હા. ઓકે, હવે આમાં આપણે લીલું લસણ નાખી દઈએ. લીલું લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો. પછી થોડીક ધાણા ભાજી નાખી દઈશું. કોપરાનું છીણ નાખશું, સૂકા કોપરાનું. આમાં તમે પેલું ભીનું કોપરું એ નાખી શકો. ઓકે. પછી થોડોક સિંગદાણાનો ભૂકો નાખશું, કારણ કે તે થોડુંક પાણી સોક કરી લે એટલે. બરાબર. હવે બાઇન્ડિંગ માટે આપણે આમાં થોડુંક ગાંઠિયાનું ક્રશ કરેલું મેં લીધું છે. આમાં તમે ચણાનો શેકેલો લોટ પણ લઈ શકો. ઓકે. હવે આપણે આમાં બધું મિક્સ કરવાનું છે. આપણે આમાં 4 થી 5 ચમચી સૂકું કોપરું નાખવાનું છે. પછી આપણે લીલું લસણ નાખ્યું છે 2 થી 3 ચમચી, અને થોડીક ધાણા ભાજી નાખી છે. હવે આમાં 1 ચમચી આપણે ગરમ મસાલો એડ કરશું. ઓકે. પછી આપણે ખાંડ, લીંબુનું પ્રમાણ વધારે નાખવાનું છે, એટલે 2 ચમચી જેટલી ખાંડ એડ કરશું. લીંબુનો રસ પણ તમે 1 થી 1.5 લીંબુનો રસ નાખી દેજો. 1 લીંબુ આખું તો નાખવું જ પડશે. બરાબર. ઓકે. હવે આ બધી વસ્તુ આપણે એકદમ બરાબર મિક્સ કરી લઈએ. તમને ટ્રાવેલિંગનો શોખ ખરો? હા, એકચ્યુઅલી હું છે ને આખા ઇન્ડિયામાં ફરી ફરીને અમદાવાદ આવી છું. અચ્છા, એટલે જેમ કે થોડીક સ્ટોરી કોને મને? એટલે મારા હસબન્ડની જોબ છે ને ટ્રાન્સફરેબલ છે, ઓકે. એટલે લગભગ હું બધે ફરીને આવી છું, નોર્થ, સાઉથ, ઈસ્ટ, અને પછી અહીંયા ગુજરાતમાં ફાઇનલી આવી છું. અચ્છા, તો હવે મને એટલું કહો, તમે આ બધું જ ફર્યા, સૌથી વધારે ક્યાં ગમ્યું? સૌથી વધારે મને કલકત્તા, અચ્છા, કેમ? સિટી ઓફ જોય. અરે વાહ, એટલે તમે ફૂલ જોય કર્યો છે ને? હા. સરસ. હવે આ પૂરણ બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને ઠંડુ કરશું. ઓકે. હવે આપણે આ પૂરણ બનાવ્યું હતું એ ઠંડુ થઈ ગયું છે. હવે આમાં આપણે થોડીક કિસમિસ એડ કરી દઈશું, ઓકે. અને થોડાક લીલા મરચાં પણ એડ કરી દઈશું, અને થોડુંક મીઠું એડ કરશું આમાં. બરાબર. અને આપણે સરખી રીતે બધું મિક્સ કરી દઈશું. હવે આ બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે હર્ષભાઈ આના આપણે ગોળા બનાવીને રાખી દઈશું કચોરીમાં નાખવા માટે. ઓકે.
હવે જો આના ગોળા બહુ જ સરસ બને છે એટલે આમાં બાઇડિંગ સરસ આવી ગયું છે. પરફેક્ટ. એટલે આપણે બરાબર નાખ્યું છે પેલું ગાંઠિયા. આવી રીતે આપણે નાના નાના ગોળા બનાવીને રાખી દેવાના છે. આપણે જે સાઇઝની કચોરી બનાવી હોય ને એ સાઇઝના ગોળા બનાવવાના. તમારે નાની બનાવવી હોય તો નાના ગોળા બનાવવાના અને મોટી બનાવવી હોય તો મોટા. અને આને આપણે ફ્રીઝમાં રાખી શકો તમે. પછી જ્યારે પણ ગેસ્ટ આવવાના હોય ને ત્યારે તમે લોટ બાંધીને આ સ્ટફિંગ ભરીને સીધું તળવાનું જ રહે. પરફેક્ટ. હવે કચોરી માટેના સ્ટફિંગના ગોળા તૈયાર છે. ઓકે. ઓકે, હવે આ લોટ રેસ્ટ થઈને રેડી થઈ ગયો છે. આપણે કચોરી બનાવવાનું સ્ટાર્ટ કરી શકીએ. ઓકે. ઓકે, હવે આના માટે આપણે આવી રીતે બે મોટા મોટા લુવામાં કાઢવાનું. મોટું એકદમ લું લઈ લેવાનું. હવે આને આપણે એકદમ પતલું વણવાનું. ઓકે. ઓકે, આપણે આમાંથી 6 થી 7 કચોરી બનાવશું. જેટલી નીકળે એટલી મોટું લું વણી લઈએ. આપણે એને એકદમ પતલું કરી નાખવાનું છે. એટલે આકાર ઇમ્પોર્ટન્ટ ખરો? ના, એ ઇમ્પોર્ટન્ટ નહીં. આપણે વાડકીથી કાપી લઈશું. ઓકે, એવું એટલે આપણે 6 થી 7 કચોરી એક સાથે થઈ જાય. બરાબર છે. નાની નાની વણવાની જરૂર ના પડે. કેમ કે આ સ્પેશિયલી હું જે રીતે બનાવું ને એ રીતે ની બની રહી છે એટલે મેં પૂછી લીધું કે આકાર ઇમ્પોર્ટન્ટ નથી ને. એટલે આ તમે પણ બનાવી શકો ને. હા, મને ગમ્યું કે તમે મારું ખ્યાલ રાખ્યો. બાકી બધા એકદમ ગોલ વાળા ને એટલે મને થોડું એમ થાય કે યાર મારથી ક્યારે વળશે એમ. હવે ઓલમોસ્ટ વણાઈ ગયું છે. હવે આપણે એક વાડકી લઈ લઈએ. ઓકે. આપણે એનાથી કટિંગ કરી નાખશું. હવે આપણે આ વધારાનો લોટ કાઢી લેશું. એક તમે બનાવો, એક મને બનાવવા આપો એટલે હું શીખી લઉં. બરાબર ને? ડન. ચાલો. હવે આની છે ને આપણે થોડુંક પાણીવાળો હાથ અડાડી દેવાનો છે. એટલે શું અંદર સરખું પેલું બંધ થઈ જાય ને પાણીમાં તેલમાં ખુલે નહીં. હવે આમાં આ ગોળો રાખી ને આવી રીતે આપણે કચોરીનો શેપ આપી દેવાનો છે. આ ઉપરનો ભાગ હોય ને એને દબાવી દેવાનો. ડન છે. લાવો હું એક બનાવું, આપી દઉં મને. બરાબર છે? ડન ડન. સરસ, આવડી ગઈ ને? અરે એકદમ. હવે આ રીતે આપણે બધી કચોરી બનાવીને તૈયાર કરી લેવાની છે. ઓકે. ઓકે, કચોરી રેડી છે. આપણે હવે એને આપણે તેલમાં તળી લઈએ. ઓકે. ઓકે, અને આને એકદમ મીડિયમ તેલમાં તળવાનું છે. બહુ ફાસ્ટ નથી રાખવાનું. ઓકે, નહીં તો અંદરથી કાચી રહી જશે. આને તળાતા 10 થી 12 મિનિટ થશે. ઓકે. કચોરી નાખીને આપણે સીધું પેલું ઉથલાવાની નથી. 2-5 મિનિટ રાહ જોઈએ. થોડીક તળાઈ જશે પછી આપણે ઝારાથી ઉથલાવશું. ઓકે. હવે આપણે ઝારો નાખીને જોઈ લઈએ. થોડી થોડી બ્રાઉન થવા માંડી છે. હવે આપણે બધી બાજુથી આને ઉથલાવીને તળી લેશું. ધીમે ધીમે કચોરીનો કલર ચેન્જ થાય છે. યસ. હવે આપણી કચોરીનો કલર એકદમ થોડોક બ્રાઉન જેવો થઈ ગયો છે. ઓકે. એટલે હવે આ ઓલમોસ્ટ તળાઈ ગઈ છે. બરાબર. હવે આપણે આને પ્લેટમાં કાઢી શકીએ. થઈને એકદમ લીસી બજાર જેવી. યસ. એમાં કાંઈ પણ પરપોટા નથી થયા. યસ. હવે આપણે કચોરીને સર્વ કરશું. ઓકે. આ કચોરી તમે સોસ અથવા ખાટી મીઠી ચટણી સાથે પણ એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તો હવે આપણી તૈયાર છે લીલવાની કચોરી, જે શિયાળામાં ખાવાની ખૂબ મજા આવશે. વાહ. લીલવાની કચોરી બનાવવા માટે જોઈશે પૂરણ બનાવવા માટે તુવેરના દાણા 1 વાટકી, સૂકા કોપરાનું છીણ 4 થી 5 ચમચી, શિંગદાણાનો ભૂકો 2 થી 3 ચમચી, ગાંઠિયાનો ભૂકો 2 થી 3 ચમચી, સમારેલું લીલું લસણ 2 થી 3 ચમચી, તેલ 3 થી 4 ચમચી, જીરું 1 ચમચી, તલ 1 ચમચી, હિંગ 5 ચમચી, હળદર 5 ચમચી, પાણી જરૂર મુજબ, કોથમીર 2 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, ખાંડ 2 ચમચી, લીંબુનો રસ 1 મોટી ચમચી, સૂકી દ્રાક્ષ 2 ચમચી, સમારેલા લીલા મરચાં 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે. કણક બાંધવા માટે જોઈશે
મેંદો 1 વાટકી, મીઠું સ્વાદ પ્રમાણે, લીંબુનો રસ 1 ચમચી, ઘી 2 થી 3 ચમચી, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, સર્વ કરવા માટે જોઈશે ટમેટો કેચઅપ. લીલવાની કચોરી બનાવવાની રીત. સૌપ્રથમ કણક બાંધવા માટે તાસમાં મેંદો, મીઠું, લીંબુનો રસ અને ઘીનું મુઠ્ઠી પડતું મોણ લઈ પાણીથી સરસ કણક બાંધી 10 થી 15 મિનિટનો રેસ્ટ આપી દો. પૂરણ બનાવવા માટે મિક્સર જારમાં તુવેરના દાણા લઈ તેને ક્રશ કરી લો. પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું, તલ, હિંગ, હળદર, ક્રશ કરેલા તુવેરના દાણા અને પાણી ઉમેરી મિક્સ કરી ઢાંકીને 4 થી 5 મિનિટ કૂક કરી લો. તુવેર કૂક થઈ જાય એટલે તેમાં લીલું લસણ, કોથમીર, સૂકા કોપરાનું છીણ, શિંગદાણાનો ભૂકો અને ગાંઠિયાનો ભૂકો ઉમેરી મિક્સ કરી તેમાં ગરમ મસાલો, ખાંડ અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી 1 થી 2 મિનિટ કૂક કરી આ મિશ્રણને ઠંડુ કરી લો. તેમાં સૂકી દ્રાક્ષ, લીલા મરચાં અને મીઠું ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી તેમાંથી ગોળા વાળી લો. રેસ્ટ આપી દીધેલી કણકમાંથી મોટો લુવો લઈ વણી વાટકીથી કટ કરી ઉપર પાણી લગાવી પૂરણ મૂકી આ રીતે કચોરી વાળી લો. કચોરી વળાઈ જાય એટલે તેને ગરમ તેલમાં બદામી રંગની થાય ત્યાં સુધી તળી લો. કચોરી સરસ તળાઈ જાય એટલે તેને ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે લીલવાની કચોરી. દીપિકા આવી ગયા છે આપણા રસોડે અને બનાવવાના છે સરસ મજાની મટર ભુરજી. તો ચાલો મટર ભુરજીની રેસીપી માણીએ. હેલો દીપિકા. હેલો. શિયાળામાં સરસ મજાના વટાણા મળતા હોય છે યસ. અને એ વટાણાનો આપણે જેટલો ઉપયોગ કરીએ એટલો ઓછો છે. સાચી વાત છે. અને નોર્મલી પનીર ભુરજી આપણે ખાતા હોઈએ છીએ પણ તમે મટર ભુરજી બનાવવાના છો. યસ. આ મટર ભુરજીનું જ્યારથી નામ સાંભળ્યું છે ત્યારથી મને એટલો બધો ઉત્સાહ છે કારણ કે આપણે મટરને ક્રશ કરીને જે પણ કચોરીનો કે લીલવાનો મસાલો બનાવીએ એ પણ એકલો ખાવાની મજા આવે. યસ. તો ખાસ ભુરજી બની હોય તો એ તો કેટલી મજા આવે. હા, એકદમ સાચી વાત છે ધ્વનિ. અને આજે પાછી હું સુરતી લસણ સાથે અહીંયા આવી ગઈ છું આ રસોડે. એટલે લસણનો પણ આપણે ઉપયોગ કરીશું. એટલે કહેવાય ને કે આ જે ભુરજી બનશે ને એકદમ આમ હટકે બનશે અને અગેન આ પણ એક સુરતી સ્ટાઇલ રેસીપી બની જશે. વાવ. તો ખરેખર દર્શક મિત્રોને શિયાળામાં આ ભુરજી માણવાની બહુ મજા પડશે. યસ, ડેફિનેટલી. તો શરૂઆત કરીએ. ચોક્કસથી. સૌથી પહેલાં મેં જેમ કીધું તેમ અહીંયા જે સુરતનું જે એકદમ પાતળુંવાળું જે લસણ આવે તે મેં લીધું છે, લીલું લસણ. એને આપણે મિક્સિંગ જારમાં લેવાનું છે. અચ્છા. તો સૌથી પહેલાં આપણે લસણને રફલી ચોપ કરી દઈએ. એને બહુ ઝીણું સુધારવાની જરૂરત નથી, જસ્ટ એને થોડુંક આવી રીતે કટ કરી દઉં છું રફલી જ. અચ્છા. અત્યારે લગભગ અડધો કપ જેટલું આ લસણ મેં લીધું છે. એને મિક્સિંગ જારમાં લઈ લઈએ. સાથે અડધો કપ જેટલી કોથમીર લેવાની છે, એને પણ આપણે રફલી ચોપ કરી લઈએ. ઓકે. એને પણ મિક્સિંગ જારમાં લઈ લઈએ. અને મરચાં આપણે એડ કરી દઈએ. લગભગ અત્યારે આપણે 2 થી 3 મરચાં લઈએ છીએ. તીખાશ તમે તમારી રીતે થોડી વધારે કે ઓછી કરી શકો છો. બરાબર. સાથે સૂકું લસણ પણ લઈએ છીએ, લગભગ 7 થી 8 કળી જેટલું. અને સાથે લગભગ 8 થી 10 પાન જેટલો ફુદીનો લઈએ છીએ. આ કહેવાય ને કે એક આમ રિફ્રેશિંગ ફ્લેવર આને આપશે. તો વધારે નથી એડ કરવાનો, લગભગ 8 થી 10 પાન જેટલો ફુદીનો લેવાનો છે. થોડું મીઠું એડ કરી દઈએ. અડધી ચમચી જેટલું જીરું લઈ લઈએ. ઓકે. હવે આપણે એને વાટી લઈએ. મિક્સિંગ જારને એકદમ આપણે શું કહેવાય કન્ટિન્યુઅસ નથી ચલાવવાનું. થોડું ચાલુ બંધ કરીને થોડો દરદરો રહીને એવો મસાલો આપણે અત્યારે વાટી લઈશું. ઓકે. અથવા તો તમે થોડું પલ્સ મોડ પર પણ આવી રીતે જારને ચાલુ બંધ કરીને કરી શકો છો. એક વખત મિક્સ કરી લઈએ અને પાછું એને થોડું ક્રશ કરી લઈએ. અરે વાહ, કેટલી સરસ સુગંધ પણ આવી રહી છે અત્યારે. યસ. તો આવી રીતે આપણે થોડો અધકચરો મસાલો ક્રશ કરી લીધો છે. દીપિકા, લીલો મસાલો જો આપણે પરફેક્ટલી ના વાટ્યો હોય ને, મતલબ દરેક ઇન્ગ્રેડિયન્ટ્સનું માપ એની અંદર પ્રોપર ના હોય ને તો મસાલાની મજા નથી આવતી. યસ. અને જો સચવાયો પણ ન હોય ને તો એ જલ્દી બગડી જાય છે. હા. તો લીલો મસાલો એકદમ પરફેક્ટ બનાવવો અને પછી એને પરફેક્ટલી કેવી રીતે સાચવવો એના માટે શું કરવું? એના માટેનું એકચ્યુઅલી સૌથી પહેલા તો છે ને તે માપ ફોલો કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને કેવી રીતે સ્ટોર કરવો એના માટેનો મેજિક મંત્ર છે, તો આપણે પછીથી જોઈશું. ઓકે. હવે આજે આપણે ક્રશ કરેલો મસાલો છે એને આપણે એક બાઉલમાં કાઢી લઈએ. બરાબર. તો મટર ભુરજી માટેનો આજે લીલો મસાલો છે તે તૈયાર થઈ ગયો છે. રાઈટ.
હવે આપણે પાછા એ જ મિક્સિંગ જારમાં અહીંયા મેં આવી રીતે મટર લઈ લીધા છે. એક મોટો બાઉલ ભરીને મેં એને લીધા છે. અને વટાણા જે છે તે આવી રીતે કાચા જ મેં લીધા છે. એને આપણે મિક્સિંગ જારમાં લઈ લઈએ. ઓકે. એને આપણે અધકચરા ક્રશ કરી લેવાના છે. ચાલુ બંધ કરીને જ આપણે એને ક્રશ કરીશું. થોડા અધકચરા એને આપણે રાખીશું. આવી રીતે આપણે થોડું એને અધકચરું જ રાખવાનું છે. બરાબર. તો વટાણા પણ ક્રશ થઈ ગયા છે. હવે આપણે શાક બનાવી લઈએ. શ્યોર. 2 મોટી ચમચી તેલ લઈએ છીએ. તમે આ શાકની અંદર 1 ચમચી તેલ અને 1 ચમચી ઘી એવી રીતે પણ બનાવી શકો. વાવ. અત્યારે આપણે ફક્ત તેલમાં એને બનાવીએ છીએ. 2 થી 3 સૂકા મરચાં, બરાબર. 1 તજનો ટુકડો અને તજપત્તા એડ કરી દઈએ. અડધી ચમચી જીરું લઈએ છીએ. અડધી ચમચી હિંગ, બરાબર. અને અડધો કપ ડુંગળી લીધી છે. એને મેં એકદમ ઝીણી સુધારી લીધી છે, તો એ લઈ લઈએ. આપણે જ્યારે મસાલો ક્રશ કર્યો ત્યારે થોડું મીઠું અંદર એડ કરેલું હા. હતું. હવે બાકીના ભાગનું મીઠું એડ કરી લઈએ. સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી હળદર. અને હવે આપણે ડુંગળીને સરસ રીતે સાંતળી લેવાની છે. તો આની સાચું કહું ને તો જેટલા લોકો સુરતથી હશે અથવા તો જેટલા લોકોના કહેવાય ને કે રિલેટિવ્સ અથવા તો ફ્રેન્ડ્સ જે સુરતના હશે, પાક્કા સુરતી હશે, તો કદાચ એ લોકોએ જો અવારનવાર એમનું ફૂડ ટેસ્ટ કર્યું હોય તો એમને ખબર હશે કે જે સુરતી રેસિપીઝ છે, જે દેશી જે બધાના ઘરમાં બને છે એકચ્યુઅલમાં, તો એ રેસિપીઝ કેવી હોય કે એકદમ બેઝિક હોય. મસાલા તમે કદાચ જો ને તો બહુ જ લિમિટેડ હોય. હા. પરંતુ જે મેઇન ફ્લેવર છે તે લસણ છે, લીલા મરચાં છે, અથવા તો આવી રીતે હર્બ્સ છે જેમ કે કોથમીર, લીલું લસણ, એનાથી જ તૈયાર થતા હોય છે. સાચી કોઈ વાત. બહુ ફેન્સી મસાલા કે એવું હોતું નથી અને ઘણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ પણ હોતા નથી. એટલે એકચ્યુઅલમાં સપોઝ અત્યારે આપણે બનાવીએ છીએ આવી રીતે મટર ભુરજી, તો એટલે વટાણાનો જે પ્રોમિનન્ટ ટેસ્ટ હોય તે આવે, લસણ અને લીલા મરચાં, લીલા મરચાં, આદુ, કોથમીર, એનો એકદમ પ્રોમિનન્ટ ફ્લેવર તમને મળે. યસ. જો એકદમ સરસ આવી રીતે ડુંગળી થોડી બ્રાઉન થઈ ગઈ છે. હવે એની અંદર આપણે ટામેટાની પ્યુરી એડ કરીએ છીએ, લગભગ અડધો કપ જેટલી. બરાબર. ખાલી કાચા ટામેટાને મેં ક્રશ કરી લીધા છે, એ એડ કરીએ છીએ. હવે ટામેટાની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દેવાનું છે. ઓકે. જો ટામેટાની કચાશ બધી દૂર થઈ ગઈ છે અને એકદમ સરસ આવી રીતે સતળાઈ ગયું છે. યસ. હવે આપણે એની અંદર આ જે મસાલો આપણે વાટ્યો હતો, લસણ છે, મરચાં અને કોથમીર વાળો, એ લઈ લઈએ. એને સાંતળી લઈએ. ઓકે. એને પણ સરસ આપણે સાંતળી લઈએ. વાહ, હવે તો આખી સુગંધ જ બદલાઈ ગઈ શાકની. યસ. જો એકદમ સરસ આવી રીતે સતળાઈ ગયું છે. એની જે ફ્લેવર છે તે બહુ જ સરસ આવી રીતે અત્યારે બહાર આવી ગઈ છે. હવે આપણે આ જે ક્રશ કરેલા મટર એટલે કે વટાણા છે એને આપણે અંદર લઈ લઈએ. એક વખત સરસ મિક્સ થઈ જાય એટલે હવે એની અંદર આપણે થોડું પાણી એડ કરી દઈએ. ઓકે. લગભગ અત્યારે અડધો કપ જેટલું પાણી હું એડ કરું છું. સરસ એને મિક્સ કરી લઈએ અને હવે આપણે એને ઢાંકીને લગભગ 5 થી 7 મિનિટ સુધી કૂક થવા દેવાના છે. અચ્છા. એનો આખો કલર જ ચેન્જ થઈ જશે એટલે તમને Yes. ખબર પડી જશે કે વટાણા જે છે તે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. અત્યારે આ જે મટર ભુરજી છે તે આવી રીતે એકદમ લસલસતી છે. જો તમને હજી વધારે થોડી ઢીલી ગમતી હોય ભુરજી તો તમે પાણી થોડું વધારે એડ કરી શકો છો. અને તમે જેમ કીધું એ પ્રમાણે પરાઠા કે એવું કશું તમારે જે સ્ટફ કરીને બનાવવું હોય તો આનું બધું પાણી આવી રીતે થોડું એને કૂક કરીને પાણીનો ભાગ જે છે તે આપણે બાળી નાખવાનો છે. તો બસ એકદમ સરસ મજાની સુરતી સ્ટાઇલ ફ્લેવરફુલ મટર ભુરજી તૈયાર છે. દીપિકા, એટલી ડિવાઇન સુગંધ આવે છે ને અત્યારે, ખરેખર મોઢામાં પાણી આવી જાય. હા, તો બસ થોડી વાર રાહ જો, ફટાફટ એને સર્વ કરી દઈએ. Sure. પછી ડીશ હું તને જ આપી દઈશ. ચોક્કસ. ગરમા ગરમ મટર ભુરજીને સર્વ કરી દઈએ. શ્યોર. અત્યારે સાથે મેં રોટલી લીધી છે, પણ ટ્રસ્ટ મી તમે આ જે ભુરજી છે એને પરાઠા કે ભાખરી સાથે પણ ખાઈ શકો અને અત્યારે તો રોટલા ખાવાના પણ ઘણા ગમતા હોય તો એની સાથે પણ તમે ખાઈ શકો છો. અને મારા ઘરે તો કેવું થાય કે જ્યારે પણ આ મટર ભુરજી બને ને તો અગર બચી જાય થોડી તો પછી સાંજે અમે શું કરીએ, બ્રેડની જે સ્લાઇસ હોય ને એની પર આને બટર લગાવીને પાથરી દઈએ, થોડી ચીઝ એની પર એટલે લઈ લઈએ અને પછી તવા પર એને શેકી લઈએ. વાવ. તો પછી એ સાંજે અમે લોકો એકદમ આમ ફેન્સી કહેવાય ને કે મટર ટોસ્ટ, હા, યસ, એ અમે એન્જોય કરીએ. થોડું લીલું લસણ એની ઉપર આપણે લઈ લઈએ. યસ.
સાચું કહું છું, સુરતી સ્વાદનો ચટાકો તમારા જીભે પણ આવી જશે જો એક વખત તમે આ રીતે મટર ભુરજીની રેસીપી તમારા ઘરે બનાવશો તો. ડેફિનેટલી. અત્યારે મેં એને રોટલી સાથે સર્વ કરી છે, તો તૈયાર છે એકદમ ટેમ્પટિંગ સુરતી સ્ટાઇલ મટર ભુરજી. પરફેક્ટ. મટર ભુરજી બનાવવા માટે જોઈશે લીલો મસાલો બનાવવા માટે જોઈશે લીલું લસણ અડધો કપ, કોથમીર અડધો કપ, લીલા મરચાં 2 થી 3 નંગ, સૂકું લસણ 7 થી 8 કળી, ફુદીનો 8 થી 10 પાન, મીઠું સ્વાદ પ્રમાણે, જીરું અડધી ચમચી. મટર ભુરજી બનાવવા માટે જોઈશે વટાણા 1 મોટો બાઉલ, સમારેલી ડુંગળી અડધો કપ, તેલ 2 મોટી ચમચી, સૂકા લાલ મરચાં 2 થી 3 નંગ, તજ 1 ટુકડો, તમાલપત્ર 1 નંગ, જીરું અડધી ચમચી, હિંગ અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, ટમેટાની પ્યોરી અડધો કપ, પાણી જરૂર મુજબ. ગાર્નિશ કરવા માટે જોઈશે લીલું લસણ. સર્વ કરવા માટે જોઈશે રોટલી. મટર ભુરજી બનાવવાની રીત. સૌપ્રથમ લીલો મસાલો બનાવવા માટે લીલા લસણને સમારી મિક્સર જારમાં લઈ, કોથમીરને પણ સમારી મિક્સર જારમાં લઈ, તેમાં લીલા મરચાં, સૂકું લસણ, ફુદીનો, મીઠું અને જીરું ઉમેરી અધકચરું ક્રશ કરી લીલો મસાલો તૈયાર કરી લો. મિક્સર જારમાં વટાણા લઈ અધકચરા ક્રશ કરી લો. કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં સૂકા લાલ મરચાં, તજ, તમાલપત્ર, જીરું, હિંગ, ડુંગળી, મીઠું અને હળદર ઉમેરી સાંતળી લો. તેમાં ટામેટાની પ્યોરી ઉમેરી ટામેટાની કચાશ દૂર થાય ત્યાં સુધી કૂક કરી તેમાં તૈયાર કરેલો લીલો મસાલો ઉમેરી તેને પણ સાંતળી, ક્રશ કરેલા વટાણા ઉમેરી બરાબર મિક્સ કરી, પાણી ઉમેરી બરાબર મિક્સ કરી ઢાંકીને 5 થી 7 મિનિટ કૂક કરી લો. મટર ભુરજી સરસ કૂક થઈ જાય એટલે તેને સર્વિંગ બાઉલમાં લઈ લીલા લસણથી ગાર્નિશ કરી રોટલી સાથે સર્વ કરો. તો તૈયાર છે વિન્ટર સ્પેશિયલ મટર ભુરજી. સુરતનું જમણ અને કાશીનું મરણ એવું તો તમે સાંભળ્યું જ છે, રાઈટ? અને સુરતથી હોવાના લીધે અવારનવાર મને સુરતી જે લીલો મસાલો છે એ કેવી રીતે બનાવો અને એને કેવી રીતે સ્ટોર કરવો લાંબા સમય સુધી એ પણ મને ઘણી વખત પૂછવામાં આવે છે. તો આ રહ્યું એના માટેનો મેજિક મંત્ર. જ્યારે પણ તમે રોજબરોજમાં વપરાતો જે લીલો સુરતી સ્ટાઇલ મસાલો છે એ બનાવવા માટે તમારે 500 ગ્રામ લીલા મરચાં, જે સુરતી નાના મરચાં આવે એકદમ તીખા આવે એ વાળા લેવાના છે. એની સામે તમારે 400 ગ્રામ આદુ અને 400 ગ્રામ લસણ લેવાનું છે. જો તમને લીલી હળદર મળે તો એ તમે 200 ગ્રામ લઈ શકો છો. બસ આ બધી વસ્તુને એકદમ સરસ રીતે સમારીને એને કટ કરીને સરસ રીતે ધોઈ લેવાનું છે અને ત્યાર પછી એને નિતારી લેવાનું છે. પાણી એકદમ સરસ રીતે નીકળી જવું જોઈએ. ત્યાર પછી એને ક્રશ કરવાનો છે. આ મસાલાને જ્યારે તમે ક્રશ કરો ત્યારે તમારે મીઠું અંદર એડ કરવાનું છે. મીઠાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે એટલે લાંબા સમય સુધી એ એકદમ સરસ રહેશે. અને હા, એની સાથે તમારે થોડું તેલ એડ કરવાનું છે. એ પણ તમને હેલ્પ કરશે મસાલો લાંબા સમય સુધી સાચવી રાખવા માટે. બસ આ બધી વસ્તુને એકદમ સરસ રીતે ક્રશ કરીને મસાલો તૈયાર કરી દેવાનો છે અને ત્યાર પછી એને સ્ટોર કરવા માટે તમારે શું કરવાનું છે, કોઈ પણ કાચનું અથવા તો ચીનાઈ માટીનું જે કન્ટેનર હોય એની અંદર આ મસાલાને ભરી દેવાનો છે અને એને ફ્રીઝરમાં સ્ટોર કરવાનો છે. નાના નાના ડબ્બા તમારે બનાવી રાખવાના છે એટલે જ્યારે પણ તમારો જે રેફ્રિજરેટેડ એટલે કે નીચેના ભાગવાળો મસાલો જે રૂટીનમાં તમે વાપરો છો એ પતી જાય એટલે ઉપરથી એક ડબ્બો કાઢી લેવાનો અને પછી એને તમારે યુઝ કરવાનો. એટલે તમે એ જે મસાલો જ્યારે પણ તમે ઉપરથી કાઢશો ફ્રીઝરમાંથી ફ્રીઝ કરેલો મસાલો એકદમ ફ્રેશ રહેશે, એકદમ લીલો રહેશે અને એકદમ તમે જ્યારે પણ કોઈ પણ રેસીપી બનાવશો તો એકદમ પરફેક્ટ લાગશે. હવે સમય થઈ ગયો છે મસ્ત મજાની સેલિબ્રેશન માટેની ખાસ વાનગી બનાવવાનો અને એ છે રાઈસ પેપર પેસ્તો પિઝા. સો અગેન ઇટ્સ અ સેલિબ્રેશન ટાઈમ. Yes. અને આપણે જે 21 વર્ષને સેલિબ્રેટ કરવા માટે ખાસ અલગ અલગ 21 રેસિપીઝ બનાવી રહ્યા છીએ એમાંની એક રેસિપી બનાવવાનો આજે સમય થઈ ગયો છે. Yes. અને તમે ખરેખર એકદમ ડિફરન્ટ રેસિપી આજે લઈને આવ્યા છો. તો ઇટ્સ અ રાઈસ પેપર પેસ્તો પિઝા. યસ. તો આ સરસ મજાની રેસિપી જેનું નામ સાંભળીને
મને તો મોઢામાં પાણી આવી ગયું છે અને આઈ એમ Yes. શ્યોર મારી જેમ ઘણા બધા દર્શક મિત્રોને પણ મોઢામાં પાણી આવી જ ગયું હશે. કરેક્ટ, તો આપણે બનાવવાની શરૂઆત કરીએ. ચોક્કસથી. રાઈસ પેપર, રાઈસ પેપર, રાઈસ પેપર, રાઈસ પેપર. તમે કશે પણ કેફેમાં જાઓ કે અત્યારે તો કહેવાય ને કે સ્ટ્રીટ ફૂડમાં પણ રાઈસ પેપર રેસિપીઝ બહુ જ પ્રચલિત થઈ રહી છે. યસ. ને અત્યારે આપણે આ રાઈસ પેપરનો જ ઉપયોગ કરીને પિઝા બનાવવાના છે. વાવ. સો બેઝિકલી કેમ આપણે આને આવી રીતે રાઈસ પેપરનો ઉપયોગ કરીને બનાવીએ છીએ? તો સૌથી પહેલાં જે પિઝાની વાત કરીએ તો પિઝામાં બહુ જ આપણે પહેલાંની વાત કરીએ તો આવતા હતા શું? એકદમ થીકવાલા બેઝ, ત્યાર પછી આવ્યું થીન ક્રસ્ટ, હવે આવ્યું પહેલાં એકદમ નિયોપોલિટન સ્ટાઇલ પિઝા એટલે એકદમ પાતળી રોટલી જેટલો નીચેનો બેઝ હોય અને તમે ઉચકો એટલે રોટલીની જેમ જ એકદમ એ રોટલી લૂઝ જેવું. હોય, હા, ક્રિસ્પી નહીં હોય, રાઈટ? અને એવી રીતે એટલે ફ્રેશ ડો પિઝા ને એવી રીતે એનો ચલણ વધતો ગયો. હવે એ જે બધું છે તે અંતે ને પંતે તો છે મેંદો જ. અને તમે જ્યારે ખાઓ ત્યારે તમારું જે ટમી છે, તમારું જે પેટ છે તે આમ એવું લાગે કે બહુ જ હેવી થઈ ગયું, હવે મને કશું નથી ખાવું. સો એને રિપ્લેસ કરીને વી આર યુઝિંગ ધીસ રાઈસ પેપર શીટ્સ. વાવ. એટલે સૌથી પહેલાં તો ગ્લુટન ફ્રી થઈ ગયું, રાઈટ? અને લો કાર્બ થઈ ગયું બિકોઝ આપણે એની અંદર મેંદો કે એવું કંઈ બેઝ નથી લેતા. અને બહુ જ લાઇટ તમને આમ થાય ને કે ઇવનિંગ સ્નેકિંગ માટે કંઈક જોઈએ છે, કંઈક હેલ્ધી ખાવું છે, સારું ખાવું છે, પણ કંઈક ફાઇન ખાવું છે, તો ધીસ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. વાવ. યસ, શેલ વી સ્ટાર્ટ? યસ, ઓફકોર્સ. તો બહુ જ બેઝિક છે ઇન્ગ્રીડિયન્ટ્સ, પણ અત્યારે આપણે નોર્મલી બધા પિઝા આપણે જે હોય તો આપણે જે ટામેટાવાળી, હા. હા, ટમેટો બેઝ જે ગ્રેવી Puree હોય, હા, પ્યોરે હોય, અથવા તો પિઝા સોસ હોય તેમાંથી જ આપણે બનાવતા હોઈએ છીએ. તો અત્યારે આપણે થોડું ડિફરન્ટ કરીએ છીએ, આપણે બનાવીએ છીએ પેસ્તો પિઝા, રાઈટ? વાવ. તો સૌથી પહેલાં આપણે એના માટે પેસ્તો સોસ બનાવી લઈએ. તો સૌથી પહેલાં અત્યારે આપણે ફ્રેશ જે આ બેઝિલ લીવ્સ છે એ લઈ લઈએ. લગભગ એક મોટો બાઉલ અત્યારે આપણે લેવાના છીએ. બેઝિલ લીવ્સ એટલા સરસ ફ્રેશ છે કે એની સુગંધ અહીંયા સુધી આવી રહી છે. યસ, અને ઓનેસ્ટલી આ બધી જે હર્બ્સ છે એને આપણે સેલેડમાં નાખીને ખાઈએ યસ, તો આપણા ઇન્ડિયન ટેસ્ટ બડ્સ પ્રમાણે એનો જે સ્વાદ છે તે થોડોક આમ વધારે આપણને લાગતો હોય છે. Yes. તો આપણને ત્યારે સેલેડમાં કાચા સ્વરૂપે એટલું નથી ભાવતું યસ. જેટલું આપણે એને પેસ્તો સોસમાં કન્વર્ટ કરીને આવી રીતે કોઈ રેસીપીની સાથે મિક્સ કરીને અથવા તો ડીપ તરીકે ખાઈએ. હા, અને જનરલી તમે કોઈ પણ ઇટાલિયન રેસ્ટોરન્ટમાં જાઓ અથવા તો કોઈ પણ ઇટાલિયન ડિશિસ જોવો ને તો બેઝિલ આમ ટોપ ઓફ ધ ડિશ એક Yes, હોય હોય જ. જ. પિઝામાં પણ એ લોકો જસ્ટ બેઝિલ લીવ થઈ ગયા પછી આમ જ રેન્ડમ એ લોકો હા, આપતા હોય આપી છે. પાસ્તા હોય તો એની વચ્ચે વચ્ચે. હોય જ Yes, yes. એમ. એટલે એ લોકોનું એકદમ આમ આપણે જેમ કેવું કોથમીર બધામાં જ આપણે મન થાય કે આપણે ભભરાવી દઈએ, Yes. એવી રીતે બેઝિલ એ લોકોનું એવું છે કે ભાઈ બધી જ બેઝિલ એ રેસીપીમાં, લોકોની હા. કોથમીર છે. યસ. હવે જનરલી તો પેસ્તો બનતો હોય તો એની અંદર પાઇન નટ્સનો ઉપયોગ થતો હોય છે. હા. અને પાઇન નટ્સ એવું છે કે કદાચ અત્યારે ઇન્ડિયામાં દરેક જગ્યાએ પોસિબલ નથી કે અવેલેબલ હોય. તો એનું આપણે ઓપ્શન મેં શોધી લીધો છે કે તમે એની અંદર અખરોટ જે હોય હા. તેનો ઉપયોગ કરી શકો છો. તો અત્યારે મેં 2 નંગ અખરોટ લીધા છે, એ અંદર એડ કરી દઈએ. લગભગ 8 થી 10 લસણની કળી લઈએ છીએ. બરાબર. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. હવે એક ચીઝ ક્યુબ લીધું છે એને આપણે અંદર એડ કરી દઈએ. છીણીને જ એડ કરીએ છીએ એટલે ક્રશ કરતી વખતે થોડું સરસ એનું ટેક્સચર આપણે મળે. બરાબર. અને હવે મેં જેમ કીધું એ પ્રમાણે આપણે અંદર એડ કરીશું ઓલિવ ઓઇલ. ઓકે. અત્યારે લગભગ 2 થી 3 મોટી ચમચી આપણે લીધું છે. એને એક વખત આપણે ક્રશ કરી લેવાનું છે, પછી એવું લાગે જરૂરિયાત છે તો આપણે પાછું અંદર એડ કરીશું. ઓકે. એક વખત ચેક કરી લઈએ. શ્યોર. જોઈ શકાય છે કે આવી રીતે થોડું હજી એ દરદરું છે. એક વખત પાછું આપણે એને ક્રશ કરી લઈએ અને હું 1 ચમચી બીજું ઓલિવ ઓઇલ એડ કરું છું. આ જે પેસ્તો રેડી થશે એને તમે એરટાઇટ કન્ટેનરમાં તમે એને સ્ટોર કરી શકો છો. ઓકે. અને જો તમારે લાંબા સમય સુધી એને સ્ટોર કરવું હોય તો તમે એના ક્યુબ્સ બનાવી લો અને આઈસ ટ્રેમાં એને ભરીને એના ક્યુબ્સ બનાવી લો અને એને Wow. ફ્રોઝન કરી દો. એક વખત થઈ જાય એ ફ્રોઝન પછી એને એક ઝીપલોક બેગમાં પેક કરી દો અને એવી રીતે રાખી દો. અને ટ્રસ્ટ મી, આ જે પેસ્તોના જે ક્યુબ્સ છે એ તમને અલગ અલગ ઘણી બધી રેસિપીઝમાં કામ આવશે. બાળકોને સવારે કંઈક પણ તમારે બનાવીને આપવું હોય તો 1 કે 2 આઈસ ક્યુબ્સ લઈ લો અને ફટાફટ તમે એને પાસ્તા છે કે એવી રીતે કંઈ પણ એ લોકોને બનાવીને આપવું હોય તો તમે એ લોકોને બનાવીને આપી શકો છો. ઇવન બ્રેડ પર અથવા તો રોટલી પર હા. પણ એને લગાવીને એને રોલ કરીને કેવી રીતે પણ તમે એ લોકોને આપી શકો છો. વાવ.
ક્રશ કરી લઈએ પાછું. જોઈ લઈએ. યસ. મેં અત્યારે એને એકદમ સ્મૂથ નથી ક્રશ કરી લીધું, થોડું આવી રીતે Rough. એનું રફ ટેક્સચર હોય એવી રીતે રાખ્યું છે. અને જોઈ શકાય છે કે જ્યારે ઓલિવ ઓઇલ એડ કરીને ફક્ત પેસ્તો બનેલો હોય તો આવી રીતે એકદમ શાઇનિંગ દેખાય. યસ. અને જ્યારે તમે પાણી એડ કરી દો ને તો એનો આખો કલર અને એનું જે ટેક્સચર છે તે આખું ચેન્જ Dull થઈ થઈ જતું જાય. હોય છે. હા, તો પેસ્તો તૈયાર છે. હવે આપણે એમાંથી પિઝા બનાવી લઈએ. શ્યોર. હવે આ જે રાઈસ પેપર હોય ને એને આપણે પાણીમાં થોડા આવી રીતે ડીપ કરવા પડે. યસ. તો અત્યારે મેં આવી રીતે એક પ્લેટ લઈ લીધી છે અને એની અંદર થોડું પાણી પહેલાં લઈ લઈએ. આપણે આ જે તવો છે એને પણ ગરમ કરવા આપણે મૂકી દઈએ. હવે આ જે રાઈસ પેપર છે એને આપણે એકદમ હળવા હાથે આ પાણીમાં આવી રીતે ડીપ કરી લઈએ, ફેરવી લઈએ અને તરત જ એને પાછા ઉચકી લઈએ. જ્યારે પણ તમે આને પાણીની અંદર ડીપ કરો છો તો એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે એને વધારે સમય સુધી પાણીમાં નથી રાખવાનું, ઓકે. નહીં તો એકદમ સોફ્ટ થઈ જશે અને કહેવાય ને કે એક ફેબ્રિક હોય ને ભીનું ફેબ્રિક એવું થઈ જાય. એટલે એકબીજા સાથે ચોંટી જશે ને આખું રિઝલ્ટ બગડી હા. જશે. વાંધો એટલે તમે પછી એને ફેલાવી જ નહીં શકો. ઇન શોર્ટ એવું થઈ જાય. રાઈટ. તવાની ઉપર આપણે થોડું બટર એપ્લાય કરી દઈએ. તમે ઓલિવ ઓઇલ પણ લઈ શકો છો અને તરત જ આપણે એને તવીની ઉપર લઈ લઈશું. એવી જ રીતે એની પર આપણે બીજી શીટ લઈ લઈએ. અચ્છા. અને એને પણ મૂકી દઈએ. અચ્છા. ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે. હવે આપણે થોડો પેસ્તો એની પર લઈ લઈએ અને એકદમ હળવા હાથે આપણે એને ફેલાવી દઈશું. આવી રીતે આપણે એની પર પેસ્તો જે છે તે એક વખત ફેલાવી દેવાનો છે. પ્રોપર આમ કવર થઈ જાય શીટ એ હા. રીતે. ઉપર થોડી ચીઝ લઈ લઈએ. બરાબર. પાછી બીજી શીટ લઈશું અને એની પર લઈ લઈએ. ઓકે. જોઈ શકાય છે કે અત્યારે જે શીટ છે તે આવી રીતે સંકોચાઈ હા, રહી છે. પછી એ જેવી રીતે કુક થશે તે થોડી આવી રીતે સંકોચાઈ જશે. અત્યારે આપણે જે પેસ્તો અને ચીઝને આવી રીતે સ્ટફ કરી દીધું છે. ઉપર 2 શીટ અને નીચે 2 શીટ આપણે લઈ લીધી છે. Yes. હવે આપણે એને ફ્લિપ કરી દઈશું. અચ્છા. નીચેનો જે ભાગ છે તે થોડો આવી રીતે કુક થઈ ગયો છે. હવે આપણે જે ઉપરનો ભાગ હતો તે હવે નીચે જઈને એ પણ હવે કુક થવા માંડશે. જોઈ શકાય છે કે આવી રીતે બબલ્સને લીધે એકદમ એના વચ્ચેથી હા. એર એની અંદર આવી રીતે આવી ગઈ છે. યસ. હવે ઉપર જે મેઇન આપણે હા, જે પિઝા topping સોસ કરીએ. હા આપણે એપ્લાય કરીને જે કરતા હોઈએ એવી રીતે આપણે હવે એને કરવાનું છે. તો પિઝા માટેનો આપણે જે આ પેસ્તો રેડી કર્યો છે એ સરસ રીતે એપ્લાય કરી દઈએ. એકદમ સરસ રીતે આપણે પેસ્તો એપ્લાય કરી દીધો છે. હવે વારો આવે છે વેજીટેબલ્સ લેવાનો. યસ. તો અત્યારે હું આ 3 કલરના બેલ પેપર્સ લઉં છું. રેડ. તમે તમારી રીતે તમારા ફેવરિટ કોઈ પણ વેજીટેબલ્સ આની અંદર લઈ શકો છો. ઇફ યુ આર અ મશરૂમ લવર તો તમે મશરૂમ, ઝુકીની એવી રીતે પણ તમે એની અંદર એડ કરી શકો છો. અચ્છા. યલો બેલ પેપર બરાબર. અને ગ્રીન બાફેલા મકાઈના દાણા લઉં છું. બરાબર. તમે એની જગ્યા પર જે બેબી કોર્ન આવે તે પણ લઈ શકો છો. સાથે ચેરી ટમેટો લઈએ છીએ. એને હું 4 પાર્ટમાં કટ કરી દઉં છું. ઓકે. એ લઈ લઈએ. ઉપર થોડું ચીલી ફ્લેક્સ. હવે ઉપર ચીઝ લઈ લઈએ. તમે અત્યારે આની ઉપર મોઝરેલા ચીઝ પણ લઈ શકો છો. અત્યારે આપણે જે નોર્મલ પ્રોસેસ ચીઝ હોય તે જ લઈએ છીએ. બરાબર. ઉપરથી ચીલી ફ્લેક્સ, બરાબર. ઓરેગેનો લઈ લઈએ. ઓકે. જોઈ શકાય છે કે એની જે ધાર છે ને તે એકદમ સરસ આવી રીતે ક્રિસ્પી થવા માંડી છે ને કદાચ તમે ખબર જ પડે છે. હા એકદમ એ ક્રિસ્પી થઈ જશે. બહુ જ સરસ આ થઈ જશે. તમે જ્યારે એને કટ કરશો તો બહુ જ ફાઇન. હવે તમે જ્યારે જોવો આપણે જ્યારે રાઈસ પેપરને પાણીમાં અંદર જ્યારે ડીપ કરીને જ્યારે મૂક્યું ત્યારે એકદમ એ એક ફેબ્રિક જેવું Yes, એનું yes. ટેક્સચર હતું. ને અત્યારે જો આખો આ જે પિઝા છે તે તમે આવી રીતે એકદમ સરસ પિઝા આવી રીતે ક્રિસ્પી થઈ ગયો છે અને ચીઝ જે છે તે પણ મેલ્ટ થઈ ગઈ છે. યસ. આપણે એને લઈ લઈએ. આપણે એને કટ કરી લઈએ. એકદમ સરસ જોઈ શકાય Yes. છે કે જે પિઝા બેઝ કહેવાય એની જગ્યા પર જે આપણે રાઈસ પેપરનો યુઝ કર્યો છે એટલે પતલા એકદમ પેપર જેવું જ નીચેનો Yes. જે બેઝ છે પણ છતાં એકદમ ક્રિસ્પી આખો તમે એને હોલ્ડ કરી શકો એવી રીતે પિઝા તૈયાર થઈ ગયો છે. યસ. તો ચલો ફટાફટ એને સર્વ કરી દઈએ. ચોક્કસ. વાવ. તો તૈયાર છે અત્યારના જેન્ઝીઝના એકદમ અતિ પ્રિય એવા રાઈસ પેપરમાંથી તૈયાર થયેલા એ પણ એકદમ ડિફરન્ટ ફ્લેવર પેસ્તો ફ્લેવરના પિઝા. પરફેક્ટ.
21 વર્ષનું સરસ મજાનું સેલિબ્રેશન થઈ ગયું અને એના ભાગરૂપે આજે મસ્ત મજાની રેસીપી બની ગઈ. તો આ રાઈસ પેપર પેસ્તો પિઝા ખાવાની તમને પણ ચોક્કસથી મજા પડશે. તો બસ ફટાફટ એની રીત લખી લો. રાઈસ પેપર પેસ્તો પિઝા બનાવવા માટે જોઈશે પેસ્તો બનાવવા માટે જોઈશે બેઝિલ 1 મોટો બાઉલ, અખરોટ 2 નંગ, લસણ 8 થી 10 કળી, મીઠું સ્વાદ પ્રમાણે, ચીઝ 1 ક્યુબ, ઓલિવ ઓઇલ 3 થી 4 મોટી ચમચી. પિઝા અસેમ્બલ કરવા માટે રાઈસ પેપર, બટર, ચીઝ, લાલ કેપ્સિકમ, પીળું કેપ્સિકમ, લીલું કેપ્સિકમ, બાફેલા મકાઈના દાણા, ચેરી ટમેટોઝ, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો. રાઈસ પેપર પેસ્તો પિઝા બનાવવાની રીત. પેસ્તો બનાવવા માટે સૌપ્રથમ મિક્સર જારમાં બેઝિલ, અખરોટ, લસણ, મીઠું, ચીઝ અને ઓલિવ ઓઇલ ઉમેરી દરદરું ક્રશ કરી ફરીથી ઓલિવ ઓઇલ ઉમેરી મિક્સ કરી પેસ્તો તૈયાર કરી લો. પિઝા અસેમ્બલ કરવા માટે રાઈસ પેપરને પાણીમાં પલાળી તવા પર બટર લઈ તેના ઉપર પલાળેલી 2 રાઈસ પેપરની શીટ મૂકી તેની ઉપર પેસ્તો લગાવી ચીઝ છીણી તેની ઉપર ફરીથી પલાળેલી રાઈસ પેપરની 2 શીટ મૂકી દો. તેની પર પેસ્તો ડીપ લગાવી 3 કલરના કેપ્સિકમ, બાફેલા મકાઈના દાણા, ચેરી ટમેટોઝ, ચીઝ, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવી ચીઝ ઓગળે ત્યાં સુધી કૂક કરી લો. પિઝાને કટ કરી સર્વ કરો. તો તૈયાર છે રાઈસ પેપર પેસ્તો પિઝા. રસોઈ ટેલ્સમાં આપણે વાત કરવાના છીએ રાઈસ પેપર્સ વિશે. આજકાલ કોઈ પણ કેફે સ્ટાઇલ રેસિપીમાં રાઈસ પેપર્સનો ઉપયોગ તો થતો જ હોય છે, પણ નોર્મલી કોરિયન, કંબોડિયન અને વિયેતનામીઝ રેસિપીમાં રાઈસ પેપરનો ઉપયોગ સૌથી વધારે થાય છે. પણ તમને ખબર છે કે રાઈસ પેપર પહેલી વાર બનવાની શરૂઆત 800 વર્ષ પહેલાં વિયેતનામમાં થઈ હતી અને ત્યાં એને વાઇન શાંગ એટલે કે ભાતમાંથી બનેલા રાઈસમાંથી બનેલી પાતળી શીટ એવું કહેવાય છે અને એની શરૂઆત પણ અનાયાસે થઈ હતી. ત્યાં રાઈસનું પ્રોડક્શન સૌથી વધારે થાય છે અને 800 વર્ષ પહેલાં ચોખાને સાચવવાની કે ચોખાના લોટને સાચવવાની એકદમ એડવાન્સ ટેકનિક લોકો પાસે નહોતી. તો ચોખાના લોટની અંદર પાણી ભળી જતું અથવા તો ચોખા ભીના થઈ જતા વરસાદના લીધે કે નદીના પાણીના લીધે. તો એવા ટાઈમે પછી શું કરવું? તો ત્યાંના ખેડૂતોએ જોયું કે ચોખામાંથી એક જે સ્ટાર્ચ હોય છે એ સૂર્યના તડકામાં સુકાઈ જાય તો ત્યાર પછી એને સાચવવો સહેલો પડી જાય છે અને એ જ રીતે પછી એ લોકોએ રાઈસ પેપર્સ બનાવવાની શરૂઆત કરી. ત્યારના સમયમાં સૂર્યના તડકામાં એને સૂકવીને બનાવવામાં આવતા એટલે આજના જે રાઈસ પેપર છે એટલી ઇલેસ્ટિસિટી એની અંદર નહોતી. પણ સમય જતાં એની અંદર જે અકાસિયા ટ્રી એટલે કે આપણે જેને સાબુદાણા કહીએ છીએ એનો પણ સ્ટાર્ચ ઉમેરાવાની શરૂઆત થઈ અને ત્યાર પછી રાઈસ પેપર એકદમ સરસ સ્ટ્રેચી બનતા થયા અને આજના રાઈસ પેપર્સનું સ્વરૂપ આપણને મળ્યું. તો કેવી લાગી આ રાઈસ પેપર્સની વાત? ચાલો દોસ્તો, તો આ ક્રિસ્પી અને ડિલિશિયસ રેસીપી સાથે સ્વાદની સફર આપણે અહીંયા પૂરી કરીએ. ફરીથી મળીશું આ સફરના ટેસ્ટી ટર્ન અને ક્રિએટિવ સ્વાદ માણવા માટે. સો સ્ટે હંગ્રી ફોર ધ ટેસ્ટ અને સાથે સાથે મસ્ત મજાના રિવ્યૂઝ મોકલવા ના ભૂલતા અમારા આ સરનામે. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.